નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી આ જ્ઞાનમંજી મોડલ સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આપણે આજે ધોરણ 6 ની અંદર ત્રીજો લેક્ચર છે ભણવાના છીએ. બાકીના આગળના બે લેક્ચર છે એની અંદર આપણે રિવિઝનની અંદર ઘણું બધું શીખ્યા હતા. રિવિઝનની અંદર પુનરાવર્તન જે ધોરણ 4, 5 ની અંદર જે કાંઈ શીખ્યા હતા એવું રિવિઝન હતું, બરાબર છે. હવે બીજો લેક્ચર તમારો એટલે કે બીજો જે ટોપિક છે ધીસ અને ધોસ, તો આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કંઈક બહુવચન જેવું લાગે છે. જો ધીસ અને ધોસ, તો આવું ધોરણ 5 ની અંદર ખ્યાલ હોય તો ધીસ ઇઝ આવતું આવું કે ધીસ ઇઝ, પછી ધેટ ઇઝ, આવું તમે ભણ્યા છો, બરાબર ને. તો એનું બહુવચન શું થાય તો કે આનું ધીસ ઇઝનું શું થાય, ધીસ આર થાય, અને ધેટ ઇઝનું શું થાય, ધોસ આર થાય. આવું તમે શીખીને આવ્યા હતા, બરાબર છે. એ રિપીટ થવાનું છે, આવું 7મામાં પણ આવવાનું છે. તો અહીંયા આપણે અત્યારે જે શીખવાનું છે ખાસ જે બહુવચનના નિયમો છે એ જોવાના છે. આ તો તમારા માટે ખાલી અમસ્તી માહિતી તમને આપી છે કે આવું તમે શીખીને આવ્યા છો, એવું જ કંઈક અહીંયા ફરીવાર રિપીટ થાય છે પણ થોડુંક અલગ. તો જોઈએ પહેલાં બહુવચનના નિયમો જોઈએ કે બહુવચનના નિયમો. તો નિયમોની અંદર જે પહેલો નિયમ છે, આપણે એવું કહીએ કે કોઈ શબ્દ છે એની પાછળ તમે સામાન્ય રીતે એસ પ્રત્યય લગાડો એટલે બહુવચનમાં રૂપાંતર થઈ જાય. તો સામાન્ય રીતે શબ્દની પાછળ એસ પ્રત્યય લગાવવાથી સામાન્ય રીતે એસ પ્રત્યય લગાવવાથી બહુવચન થાય છે. આ પહેલો નિયમ. પછી બીજો કેવો કે વ્યંજન વત્તા વાય આવે, વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરી અને આઈ ઈ એસ પ્રત્યય છે એ લગાવવામાં આવે છે, એટલે એ બહુવચનમાં રૂપાંતર થઈ છે. તમે આવા ખાલી આમ જોશો ને તમને ખ્યાલ આવશે કે હા આપણે આવું કંઈક ભણીને આવ્યા છીએ, બરાબર. પછી હવે જો શબ્દને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો એની પાછળ, તે શબ્દની પાછળ ઈએસ પ્રત્યય લગાવવામાં આવે છે. પછી જો શબ્દને અંતે, જો શબ્દને અંતે એફ કે એફઈ આવે તો તમારે શું કરવાનું, એફ કે એફઈને દૂર કરી અને વીઈએસ પ્રત્યય છે લગાવવો પડે. ઓકે, આ ત્રીજો નિયમ. પછી સ્વર વત્તા વાય આવે, સ્વર વત્તા વાય આવે તો ફક્ત એસ પ્રત્યય લગાવવો. આ પછીનો નિયમ છે. પછી અમુક જે નામ છે એ અલગ પડે છે. અમુક શબ્દમાં, અમુક શબ્દમાં કેવા કે ભાઈ અમુક શબ્દની અંદર એક વચન અને બહુવચન બહુ નાનો ડિફરન્ટ હોય, તો અમુક શબ્દનું બહુવચન છે, અમુક શબ્દનું બહુવચન નીચે પ્રમાણે થાય છે. કેવું? ફોર એક્ઝામ્પલ, મેન, આપણે એ મેન લખીએ એક વચનમાં, અ મેન. પછી અ વુમન. તો આની અંદર તમે જુઓ ને તારું બહુવચન કેવું થાય, મેનનું બહુવચન શું થાય તો કે MEN, આ બહુવચન થઈ ગયું. પછી વુમન છે તો વુમનમાં શું કરવાનું, વિમેન. અહીંયા અહીં આવી જાય, જુઓ અહીંયા, અહીંયા અને અહીંયા જો નાનો એવો ચેન્જ છે. શું છે એ છે જગ્યાએ હું લખી નાખું, એ લખી નાખું એટલે એ બહુવચન થઈ ગયું. હા, આર્ટિકલ કાઢી નાખવાનો,
આર્ટિકલ કાઢી નાખો અને અહીંયા એ છે ત્યાં તમારે એ કરી નાખો એટલે એ બહુવચનમાં થઈ ગયું. તો આવા પણ અમુક શબ્દો છે એ પાકા કરવા પડે. અને અમુક શું છે તો કે અમુક એવા શબ્દો છે, અમુક શબ્દોનું એક વચન અને બહુવચન સરખા થાય છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે જુઓ ને તો ઓફિસ, એનું બહુવચન શું થાય? ફિશ જ થાય. યાદ રાખજો. તમે એમ કહો સાહેબ અહીં એસએચ આવ્યું, એસએચ આવે તો આપણે નિયમ એવો છે કે ભાઈ ઈએસ લગાડવું, પણ યાદ રાખજો અપવાદ છે આમાં. ફિશિસ એવું કરવાનું નથી. બરાબર છે. ફિશ છે તો એનું ફિશ બહુવચન થશે. ખાસ યાદ રાખવાનું શું તો કે ભાઈ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કેવો આવે તો એસ પ્રત્યે લગાડવાનું આપણને કહે છે, પણ એ નિયમ આમાં લાગુ પડતો નથી. એટલે અપવાદ છે અને ખાસ યાદ રાખવાનું. બરાબર. પછી શીપ, તો એનું બહુવચન શું થાય? શીપ. આર્ટિકલ કાઢી નાખો, એનું એ જ રહેશે. તો આટલા જે નિયમો છે બહુવચન એ પાકા કરવા પડે. બરાબર. તો બહુવચનના નિયમો ફરી એકવાર જોઈ લે. અમુકમાં આપણે એક્ઝામ્પલ નથી લખ્યા તો એક્ઝામ્પલ થોડાક લખી નાખીએ યાર કે સામાન્ય રીતે શબ્દની પાછળ એસ પ્રત્યે લગાવવાથી બહુવચન થાય છે. ઓકે, જોઈ લઈએ. અ ટ્રી, તો એનું શું થાય? ટ્રીની પાછળ ફક્ત એસ પ્રત્યે લગાડવામાં આવે. બરાબર છે. એનું બહુવચન થઈ ગયું. તો આવા જેવા શબ્દો આવશે એટલે જોતા જશો આપણે. પછી વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરી અને આઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. બરાબર છે. તો આની અંદર હું ફોર એક્ઝામ્પલ સિટી એવું લખું, સિટી લખ્યું છે તો વ્યંજન વત્તા વાય, તો અહીંયા જુઓ આ છે શું છે આપણો વ્યંજન છે અને પછી અહીંયા જુઓ વાય આવે છે. તો નિયમ શું કહે છે કે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરી અને આઈઈએસ પ્રત્યે લગાડવું. ઓકે, તો આપણે શું કરશું? વાય લખવાનો નથી, એની જગ્યાએ શું લખશું? આઈઈએસ. થઈ ગયું બહુવચન સિટીઝ. ઓકે, તો વ્યંજન વત્તા વાય. પછી જો શબ્દની અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કેવો આવે તો શબ્દની પાછળ ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. આ ઘણા બધા એવા એક્ઝામ્પલ છે ને અંદર આ નિયમ છે વધારે લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એ લખતા ભૂલી ગયા, એ લખી નાખો. અ બેન્ચ, તો જુઓ તો નિયમ લાગુ પડે છે. સી એચ આવ્યો, હા આવ્યો, તો આપણે શું કરશું? બેન્ચ છે એની પાછળ શું લગાડશું? ઈએસ પ્રત્યે લગાડો. જુઓ તો થઈ ગયું બહુવચન બેન્ચીસ. તો આ વસ્તુ આપણે શીખવાની છે. પછી ઘણા બધા એવા ઉદાહરણ છે આપણે જોઈશું. બરાબર છે. પછી આગળ જુઓ, જો શબ્દની અંદર એફ કે એફ ઈ આવે તો એફ કે એફ ઈને દૂર કરીને વીઈએસ પ્રત્યે લગાડવાનો છે. કયો? વીઈએસ. તો એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે લીફ લઈએ. લીફ, છેલ્લે એફ કે એફ ઈ આવે તો એફ આવ્યો, એફ કે એફ ઈ આવે તો એને દૂર કરી અને પછી વીએસ પ્રત્યે લગાડવાનું. તો અહીંયા એલ ઈ એ લખી, એફ લખવાનો નથી, એ જગ્યાએ શું લગાડવાનું? વીઈએસ. થઈ ગયું બહુવચન. બરાબર છે. લીફનું લીવ્સ. પછી આગળ વધો તો સ્વર વત્તા વાય આવે તો ફક્ત એસ પ્રત્યે લગાડવું. એમાં કઈ જરૂર નથી. છેલ્લે વાય આવતો હોય ને વાયની પહેલા યાદ રાખવાનું કે સ્વર આવતો હોય તો કાંઈ કરવાનું નથી. એટલે કે આ નિયમ અને આ નિયમ બે સરખા છે. આમાં ગમે એમ કીધું કે આ નિયમો લાગુ ન પડતા હોય એટલે એસ પ્રત્યે લગાડો. બરાબર. હમણાં સમજાવી દઉં તમને કે અમુક શબ્દનું બહુવચન નીચે પ્રમાણે થાય તો આ પાકા કરવા પડે, કારણ કે આપણને ખબર હોવી છે કે આનું બહુવચન આ થાય છે. બરાબર. પછી અમુક શબ્દોનું એક વચન બહુવચન સરખું થાય છે. હવે આપણે યાદ કેટલા ખાસ રાખવાના ખબર છે? એક તો વ્યંજન વત્તા વાય આવે કે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરી અને આઈએસ પ્રત્યે લગાડવાનો. પછી એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કેવો આવે તો ઈએસ પ્રત્યે લગાડવું. પછી એફ કે એફ ઈ આવે તો એને દૂર કરીને વીએસ પ્રત્યે લગાડવાનું. પછી આ પાકું કરવું પડે. અને આ જે છે એમાં જોવાનું આ અપવાદ છે આવા કે એક વચન ને બહુવચન સરખા હોય તો તમારે પાકા આ બે જ કરવાના છે. બરાબર છે. પાકા આ બે જ કરવાના છે કે એમાં કયા કયા શબ્દો એક વચન અને બહુવચન કેવી રીતે થાય. બરાબર. તો બાકીના 1, 2, 3 પાકા કરો. બાકીના જે નિયમો છે એટલે કે આ અને આ એની પાછળ ફક્ત તમારે એસ પ્રત્યે લગાડવાનું છે. આ 3 નિયમ લાગુ ન પડે અને આની સિવાયના આ બે સિવાય, કારણ કે આ તો તમે પાકા કરશો તો જ તમને ખબર પડવાની છે કે આનું આ થાય કે આનું એક વચન અને બહુવચન સરખું થાય છે. બરાબર. એવી તમને ખબર છે તો રીવ કયું આ બે આ નિયમ લાગુ ન પડે એટલે એની પાછળ ખાલી એસ પ્રત્યે લગાડજો એટલે બહુવચન થઈ જશે. જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે મજા આવશે અને ખબર પણ પડી જશે ક્યાં શું આવશે. બરાબર. તો આટલા નિયમ જે બહુવચનના નિયમો છે એ આપણે પાકા કરી નાખવાના. ફરી એકવાર રિપીટ કરી લઈએ. સામાન્ય રીતે એસ પ્રત્યય છે લાગે
એટલે બહુવચનમાં થાય વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરીને IES પ્રત્યય લગાડવાનો છે. પછી શબ્દને અંતે S, SS, SH, CH, X કેવો આવે તો ES પ્રત્યય લગાડવો. પછી F કે FE આવે તો એને દૂર કરી અને VES પ્રત્યય છે એ લગાડવાનો. પછી શું વાત કરી કે સ્વર વત્તા વાયો તો ફક્ત S પ્રત્યય લગાડવાનો. પછી અમુક શબ્દનું બહુવચન નીચે પ્રમાણે થાય એટલે કે એ પાકું કરવું પડે. બરાબર છે. તો મેનનું મેન, વુમનનું વિમેન, તો એ પાકું કરવું પડે. પછી અમુક શબ્દોને એક વચન બહુવચન સરખા હોય એવા શબ્દો બહુ ઓછા છે તો એ પાકા ઝડપથી આપણી પાસે થઈ જશે. બરાબર. તો આના આધારે આપણો જે પહેલો પ્રશ્ન છે ને એ શરૂ કરવાનો છે. એ એક વચન અને બહુવચન છે. એક વચનમાં વાક્ય આપેલું હશે અને એક વચનનું તમારે બહુવચનમાં વાક્ય ફેરવવાનું અને ફેરવા પછી તમારે એને પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરવાનું છે. ચિત્રોવાળું છે. ચિત્રો આપણે દોરતા નથી પણ તમારી ગ્રામરની બુક સામે રાખી અને બેસજો. આપણે કન્ફર્મ થઈ જશે કે બરાબર અહીંયા એક ચિત્ર આપ્યું છે, સામેની કરતાં વધારે ચિત્ર આપ્યા હશે, એનું બહુવચન કરવાનું અને બહુવચન કર્યા પછી એનું પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરવાનું છે. જો કે ચિત્રની આપણે કોઈ જરૂર નથી પણ તમારે સામે રાખવું જોઈએ. ઓકે, તો આપણે પહેલો પ્રશ્ન છે એ શરૂ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે બીજો પ્રશ્ન શરૂ થઈ ગયો છે કે વાક્યોને બહુવચનમાં ફેરવીને પ્રશ્નાર્થ વાક્ય લખો. વાક્ય છે ને પહેલાં બહુવચનમાં ફેરવવાનું પછી એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું. બહુ સહેલું છે એકદમ. હા, એ પહેલાં એક વાત આપણે કરી લઈએ કે અહીંયા તમને જો ધીસ ઇઝ ધેટ ઇઝ એવું આપ્યું છે. બધે ધીસ ઇઝ ને ધેટ ઇઝ આપણે પ્રશ્ન જ એવો છે. આપણે એક વસ્તુ યાદ રાખવાની. શું? હમણાં આપણે લખ્યું હતું ધીસ ઇઝનું બહુવચન શું થાય? ધીસ આર. પછી ધેટ ઇઝ છે એનું બહુવચન શું થાય? ધોઝ આર. આને યાદ રાખવાનું આપણે. બરાબર છે. હું ધીસ ઇઝનું બહુવચન ધીસ આર અને ધેટ ઇઝનું બહુવચન ધોઝ આર. બાકીના આપણે નિયમ તો હમણાં શીખ્યા હતા. એ નિયમ વિડીયો સ્ટોપ કરી પહેલાં આગળ જોઈ અને સ્ટોપ કરી નિયમો બધા જોઈ લેવાના. બરાબર. વિશેષ ગ્રામરની અંદર જે અપવાદ છે, બરાબર છે, અપવાદ ફિશ વાળું આપણે વાત કરી હતી. પછી અમુક જે બહુવચન છે અલગ રીતે થાય છે. ફોર એક્ઝામ્પલ ચાઇલ્ડ છે તો ચાઇલ્ડનું બહુવચન શું થાય? ચાઇલ્ડ્સ એવું ન થાય, શું થાય? ચિલ્ડ્રન થાય. પણ કેમ ખબર પડે? પાકું કરવું પડે એવું આપણે વાત કરી હતી. બરાબર, ગ્રામરમાં આપ્યું છે આપણને. બરાબર, તો એ પાકું કરી નાખવાનું એટલે તમારા માટે ઇઝી થઈ જશે. તો કંઈ નથી કરવાનું. શું કરવું? ધીસ ઇઝ અ ગ્લાસ. ઓકે, એનું પહેલાં બહુવચન ફેરવાનું, વાક્યોને બહુવચનમાં ફેરવી અને પછી પ્રશ્ન વાક્ય લખો. અને હા, તમને બાજુમાં એક ચિત્ર આપ્યું છે ને અહીંયા બાજુ 2 ચિત્રો કે 3 ચિત્રો એવી રીતે આપેલા છે. એ તમે ગ્રામર સામે રાખીને જોજો. બરાબર. જો કે મેં કીધું એમ આપણે ચિત્રોની જરૂર નથી. બરાબર. તો ધીસ ઇઝ અ ગ્લાસ એવું લખ્યું છે તો ધીસ ઇઝ છે એનું ધીસ ઇઝનું બહુવચન શું થાય? ધીસ આર. તો આ પાકું કરી નાખો, ધીસ આર. ઓકે, હવે અ ગ્લાસ છે તો એનું બહુવચન કરવું હોય તો શું થાય? જુઓ તો અ ગ્લાસ એક વચન છે તો આપણો નિયમ યાદ કરો. S, SS, SH, CH, X કેવો આવે તો ES પ્રત્યય લગાડવો. ઓકે, એમાં નિયમ લાગુ પડે છે. તો ગ્લાસ લખો પછી પાછળ શું લાગશે? ES. પૂરું. ગ્લાસીસ થઈ ગયું. ઓકે, હવે શું કરવાનું? આને પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરો. પ્રશ્ન વાક્ય રૂપાંતર કરું હાવ હેલું. અહીંયા આર દેખાય છે ને ક્યાં લખવાનું? પહેલો અક્ષર કેપિટલ કરવાનો ભૂલવાનું નહીં. આર. પછી હું લખ્યું છે ધીસ, લખો ધીસ. પછી ગ્લાસીસ, પાછળ પ્રશ્ન ચિહ્ન છે ને. એકદમ સરળ. શું કર્યું? પહેલાં જો ધીસ ઇઝનું બહુવચન કર્યું ધીસ આર. પછી ગ્લાસ તો એનું બહુવચન શું કર્યું? ગ્લાસીસ. આ ક્યારે આવડશે? જ્યારે આગળ નિયમ આપણે હમણાં કરાવી એ પાકા કરી નાખવાના, એ મુજબ હાલવાનું એટલે તમને આવડી જશે. બરાબર. જો કે ધોરણ 5માં તમે આ નિયમ શીખીને આવ્યા જ છો, રિપીટ કરીએ છીએ. પછી એનું બહુવચન તો ગ્લાસીસ. ઓકે, પછી શું કરવાનું? તો ધીસ આર છે બેનું સ્થાન બદલવાનું. આરને પહેલાં લેવાનું અને ધીસને પછી લખવાનું. બાકીનું વાક્ય એમ જ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે તમારું પ્રશ્ન વાક્ય બની ગયું. ધીસ આર ગ્લાસીસ. આ ગ્લાસો છે. આર ધીસ ગ્લાસીસ. આ ગ્લાસો છે. થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, બીજું વાક્ય જોઈએ. ધીસ ઇઝ ફરી વાર આવ્યું. આપણે શું કરશું? એનું બહુવચન ધીસ આર. ચાલો ઉભા રહી જાઓ. આ મેંગો આવ્યું. કયો નિયમ લાગુ પડશે? ઉપર જે પડ્યો નિત્ય કેમ બોલો નિયમ. S, SS, SH, CH, X કે O આવે? આ જે O આવે છે જુઓ અહીંયા છે ને O, તો તમારે ES પ્રત્યય લગાડવાનું. તો અહીંયા લખી નાખવાનું મેંગો લખ્યું, પાછળ ES. થઈ ગયું બહુવચન મેંગોસ. અને હા, યાદ રાખવાનું
આર્ટિકલ છે એ કાઢતો જવાનું, આર્ટિકલ ક્યાંય લખવાનું નથી. અ મેંગોઝ એવું નહીં લખવાનું, આર્ટિકલ નીકળી જાય. એક વચનમાં છે, આપણે બહુવચનમાં ફેરવી આર્ટિકલ ક્યારે લાગે નહીં. આવું આપણે પહેલો લેક્ચર આર્ટિકલ વાળો ભણ્યા હતા એની અંદર કીધું હતું, બરાબર છે. હવે પ્રશ્ન વાક્ય બનાવું છું, શું કરશું? આર ક્યાં આવશે? પહેલા આર, પછી શું આવશે? ધીસ, પછી મેંગોસ, પાછળ પ્રશ્ન ચિહ્ન. સમજાય છે ને બધાને? કેવું એકદમ સહેલું છે જો. પછી ધેટ ઇઝ છે, ધેટ ઇઝ નું શું છે? ધોઝ આર. તો આપણે લખશું ધોઝ આર. ઉભા રહી જાવ, આનું બહુવચન. આ નિયમ લાગુ પડ્યો, આ નિયમ લાગુ પડ્યો, એ જ નિયમમાં લાગુ પડશે. કેમ બોલો તો? એસ ડબલ એસ એસ એચ આવ્યું, સી એચ એક્સ કેવું આવે તો ઈ એસ લગાડવું. ઓકે, ડીશ લખો, પાછળ ઈ એસ, પૂર્ણ વિરામ. બીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનવું છે. આર ક્યાં આવશે? પહેલા, અને ધોઝ ક્યાં આવશે? બીજા ક્રમે. તો આર, પછી આવશે ધોઝ, પછી શું કરશું? ડીશીસ, પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ ગયું? આર ધોઝ ડીશીસ. ઓકે, તો હા, ધીસ ઇઝ એક વચન માટે વપરાય છે, આ છે. અને ધેટ ઇઝ પહેલું છે એક વચન માટે, એનું બહુવચન ધીસ આર, ધોઝ આર. બરાબર. હવે એ પછીનું વાક્ય છે ધીસ ઇઝ અ લીફ. ધીસ ઇઝ નું બહુવચન શું થાય? ધીસ આર. પછી જો અ લીફ છે તો નિયમ યાદ કરો. હું બોલું છું, તમે જોતા છો, તમે પેલા વિચારજો કે આમાં કયો નિયમ લાગુ પડશે. તો છેલ્લે એફ કે એફ ઈ આવે તો એફ કે એફ ઈ ને દૂર કરી અને પછી વી એસ પ્રત્યે લગાડવાનો છે. આવો નિયમ છે ને આપણે. તો કાંઈ વાંધો નહીં, આપણે એફ કે એફ ઈ ને દૂર કરવાનું, એની જગ્યાએ હું લખવાનું? વી એસ, લીવ્સ. થઈ ગયું? ઓકે, બહુવચન. પછી આર ને ક્યાં લખશું? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. આર, પછી ધીસ, પછી લીવ્સ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ ગયું ચોથું વાક્ય પણ. પાંચમું જોઈએ. ધેટ ઇઝ છે, ધેટ ઇઝ નું બહુવચન શું થાય? ધોઝ આર. હવે આ તો હમણાં મેં કહી જ દીધું હતું, અ ચાઇલ્ડ, એનું બહુવચન શું થાય? એ પાકું કરવું પડે. એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. પણ નિયમ લાગુ પડે, પણ કયો? આપણે મેં કીધું હતું કે પાકું કરવું પડે. બરાબર છે. તો ચાઇલ્ડ નું શું થાય? ચિલ્ડ્રન. ઓકે, ધોઝ આર ચિલ્ડ્રન. ઓકે, આર ક્યાં લખશું? પહેલા, પછી લખશું ધોઝ, પછી શું વધ્યું? ચિલ્ડ્રન, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ ગયું ને? આમ તો જેટલા આવે છે બધા લઈ જ લીધા છે, એકાદ બે વાક્ય બાકી જાતે કરવાના છે. તો હું જેમ કરાવતો એમ તો ચાઇલ્ડનું બહુવચન શું થાય? ચિલ્ડ્રન. આવું યાદ રાખજો દીધો. પછી ધીસ ઇઝ, ધીસ ઇઝનું બહુવચન શું થાય? ધીસ આર. ચાલો, અ ફિશ છે, વિચારો તાનું બહુવચન શું થતું હશે? વિચારો. ફિશિસ કરું. જો છેલ્લે એસ એચ આવે છે તો નિયમ મુજબ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કહો તો ઈએસ પ્રત્યે લગાડવાનું. લગાડું ને? તમે કહેશો ના ના સાહેબ, આ તો અપવાદ વાળું છે. શું કીધું તું? કે ફિશ એનું બહુવચન શું થાય? ફિશ જ થાય. એનું એક વચન અને બહુવચન સરખું રહે છે. તો આપણે શું લખશું? ખાલી ધીસ આર ફિશનું ફિશ જ, ખાલી આર્ટિકલ કાઢી નાખવાનું, એટલે એ બહુવચનમાં થઈ ગયું. ઓકે, સમજાઈ ગયું ને? યાદ રાખજો, અપવાદમાં ફિશ, ફિશનું બહુવચન ફિશ જ થાય. અ ફિશ લખ્યું હોય તેનું બહુવચન કરી નાખવાનું ફિશ. ઈએસ લગાડવાનો નથી, અપવાદ છે, યાદ રાખજો. ફરી વાર કહું છું. પછી આર ક્યાં લખશું? પહેલા આર, પછી હું આવશે ધીસ, પછી ફિશ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ ગયું? ઓકે, જોઈએ પછીનું વાક્ય. ધેટ ઇઝ અ ટ્રી. ધેટ ઇઝ છે એનું શું કરશું? ધોઝ આર. હવે અ ટ્રી છે, અ ટ્રીનું બહુવચન શું થશે? આપણે આ પણ ઉદાહરણમાં લગભગ લખ્યું હતું. તો ખાલી હું લગાડશું? એસ પ્રત્યે લગાડશું. બરાબર છે? નિયમો કરી નાખજો એટલે બધું આવડી જશે. પછી આર ક્યાં લઈશું આપણે? પહેલા, પછી હું આવશે ધોઝ, આર ધોઝ, પછી ટ્રીસ, પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ ગયું પ્રશ્ન વાક્ય. ચલો પછીનું જોઈએ. ધીસ ઇઝ એન એલિફન્ટ. તો ધીસ ઇઝનું બહુવચન ફરી એકવાર ધીસ આર એન એલિફન્ટ છે. આમાં કયો નિયમ લાગુ પડે છે? ફક્ત એસ પ્રત્યે લગાડવો, બીજો કોઈ નિયમ લાગુ પડતો નથી. તો એલિફન્ટ છે, એલિફન્ટની પાછળ એસ પ્રત્યે લગાડી દો. એલિફન્ટ્સ બહુવચન થઈ ગયું. બરાબર? મેં તમને હમણાં 3-4 નિયમ કીધા, નિયમ પાકા કરી નાખવા. એની સિવાય નો આવે એટલે એસ પ્રત્યે લાગે એવું યાદ રાખવાનું છે. બરાબર? પછી પ્રશ્ન વાક્ય બનાવો તો હું લખશું? પહેલા આર, પછી ધીસ, પછી
એલિફન્ટ્સ પ્રશ્નાર્થ ચિહ્ન પૂરું છે ને એકદમ સહેલું સહેલું જો કાંઈ નહીં કરવું ધીસ ઇઝ લખ્યું છે ધીસ આર લખો ધેટ ઇઝ લખ્યું છે ધોસ આર લખો જે શબ્દ છે એ શબ્દની બહુવચન લખી નાખો કમ્પ્લીટ વાક્ય ધેટ ઇઝ અ મંકી ધેટ ઇઝ છે તો એનું કરશું આપણે ધોસ આર શું કરશું આપણે ચાલો વિદ્યાર્થીઓ ધેટ ઇઝ અ મંકી તો ધેટ ઇઝ નું શું થાય ધોસ આર અ મંકી છે જુઓ તો નિયમ વિચારવાનો પહેલા તો આની પાછળ ખાલી શું લગાડવાનું છે એસ પ્રત્યય ઓલો લખ્યો હતો ને સ્વર વત્તા વાય આવે આ બાજુ નિયમ લખ્યો હતો પહેલો યાદ કર જોજો સ્વર વત્તા વાય આવે તો ફક્ત એસ પ્રત્યય લગાડવો કાંઈ વાંધો નહીં આપણે લગાડી દઈએ મંકી પાછળ એસ થઈ ગયું દોસ આર મંકીસ પહેલા વાંદરાઓ છે પ્રશ્ન વાક્ય બનાવો આર પછી ધોસ પછી મંકીસ પાછળ આવશે પ્રશ્નાર્થ ઓકે કમ્પ્લીટ કેટલા બધા વાક્ય આપણે કરી નાખ્યા કેટલી બધી પ્રેક્ટિસ કરી નાખી છે બરાબર ને તો હવે તમારે પણ ઘરે પ્રેક્ટિસ કરવાની છે કે નહીં નિયમો પાકા કરી નાખવાના કડકડાટ કેમ તો કે ધોરણ 5 ની અંદર હમણાં જ શીખીને આવ્યા છીએ આપણે એ બધા રિપીટ થયા છે એમાં કાંઈ પણ નવું નથી જે નવું છે મેં તમને કહી દીધું કે આ નવી વસ્તુ છે તમારે પાકી કરવી પડશે ખાસ કયા કરવાના જેના એક વચન બહુવચન સરખા થાય છે એવા પછી જેનું એક વચન બહુવચન અલગ છે આખું એવું પાકું મેન વિમેન વાળું આપણે વાત કરીશું ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય તો એ પાકું કર્યું હોય તો આપણને ખબર પડે આમ મને ન ખબર પડે મારે પાકું કરવું પડે બરાબર ને પછી એમાં નિયમ લાગુ પડે છે એ નિયમ પ્રમાણે એફ કે એફ આવે તો દૂર કરી વીએસ પ્રત્યે લગાડવાનું છે એસ ડબલ એસ 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 સી એચ એક્સ કેવો આવે તો ઈએસ પ્રત્યે લગાડવું વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરીને આઈએસ પ્રત્યે લગાડવું સ્વર વત્તા વાય આવે તો ફક્ત એસ પ્રત્યે લગાડવું તો આ નિયમો છે એ નિયમો પાકા કરી નાખવાના બાકીના નિયમો શું કીધું હતું ફક્ત એસ પ્રત્યે લગાડવું તો એકદમ સહેલું અને મજા આવે એવું આ ટોપિક છે આપણો બરાબર ને તો તમે પણ બધા સારી રીતે મહેનત કરી અને આ વાક્યો છે એ જાતે કરવાનો પ્રયત્ન કરશો એવી આશા હું રાખું છું બરાબર તમને બધાને બહુ મજા આવશે કારણ કે મોટા ભાગના વાક્યો આપણે અહીંયા બધા જ લઈ લીધા છે બરાબર છે હવે તમારે એવું કરવાનું એકવાર જોઈ લેવાનું અને જાતે પૂરવાનો પ્રયત્ન કરવાનો તમારે જોવાનું કે મને કેટલું આવડે છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે પછી આપણે બીજા લેક્ચરની અંદર એટલે કે આની પછીનો જે લેક્ચર આવે એમાં બીજો પ્રશ્ન આપણે શરૂ કરશું ઓકે આવજો થેન્ક યુ